સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભોજન બિલ સહાય યોજના વિશે, જેમાં 15,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. યોજનાનો લાભ કોને મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું સૌપ્રથમ યોજનાનું સ્વરૂપ અને સહાયના ધોરણો વિશે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય પેટે દર મહિને 1,500 રૂપિયા લેખે 10 માસ માટે 15,000 રૂપિયા સીધી જ સહાય છે એ એના ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફત વિદ્યાર્થીના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવે છે. તો અહીંયા મિત્રો, જે બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને ભોજન બિલ સહાય પેટે 10 મહિનાના ભોજન બિલ પેટે 15,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. હવે આ યોજનાનો લાભ છે એમાં કેટલી આવક મર્યાદા હોય તો તમને આ યોજનાનો લાભ મળશે? તો કે કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોય તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. વાત કરીશું મિત્રો ભોજન બિલ સહાય મેળવવા ઈચ્છતા જે વિદ્યાર્થીઓ છે એમની માટેની જોગવાઈઓ શું છે. તો કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થી સ્નાતક કક્ષાના એટલે કે ધોરણ 12 પ્લસ ડિપ્લોમા બાદના જે મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય તો આ વિદ્યાર્થીઓને લાભ છે એ મળવાપાત્ર થશે. કોઈ પણ સમાજ સંચાલિત ટ્રસ્ટ દ્વારા ચલાવાતા કન્યા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી ધોરણ 9 થી 12ની કન્યાઓને પણ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. છાત્રાલયો દ્વારા આપવામાં આવતી પહોંચમાં લવાજમ શબ્દનો ઉલ્લેખ કરેલ હોય તો પહોંચ સાથે છાત્રાલયના લેટર પેડ પર ભોજન બિલ સહાયની રકમ લવાજમમાં સામેલ હોવાનું રકમ સાથેનું એક પ્રમાણપત્ર છે એ તમારે અહીં રજૂ કરવાનું હોય છે. એટલે મિત્રો, તમને આ જે યોજનાનો લાભ છે એ મળી જશે. સરકારી અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવા જમવાનું બંને ફ્રી હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થતો નથી. એટલે કે જો તમે સરકારી છાત્રાલયોની અંદર રહી અને રહેવા જમવાનું તમને ફ્રીમાં મળતું હોય તો તમને આ યોજનાનો લાભ છે એ ન મળી શકે. સરકારી અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવાનું ફ્રી હોય પરંતુ જમવા માટે ફી ભરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તો મિત્રો, માત્ર અહીંયા આગળ રહેવાનું ફ્રી હોય અને જો તમારે જમવાના પૈસા દેવા પડતા હોય તો અહીંયા આગળ તમને ભોજન બિલ સહાય છે એ આ યોજનાનો લાભ મળી જશે. વિદ્યાર્થી અરજી કર્યાના આગળના વર્ષમાં પાસ થયેલો હોવો જોઈએ. MYSY યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. ઇન્ટર્નશીપ દરમિયાન આ યોજનાનો લાભ તમને ન મળી શકે. વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું સ્ટાઇપેન્ડ કે રેવન્યુ જનરેટ કરતા હોય તો આ યોજનાનો લાભ છે એ તમને ન મળી શકે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો અરજદારે જે તે વર્ષની અંદર નિગમના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને તમારે અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીએ અરજી કર્યાના 30 દિવસમાં ઓનલાઈન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તેમજ અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ એટેસ્ટેડ કોપી જે જિલ્લાના છાત્રાલય હોય ત્યાં જિલ્લા કચેરીએ તમારે આપવાની થાય છે. જિલ્લા કક્ષાએથીને પૂર્તતા માટે જરૂરી દસ્તાવેજો છે એ અરજીપત્રક સાથે તમારે પૂર્તતા કરવાના રહેશે અને પરત કર્યાની તારીખથી 15 દિવસની અંદર જ અરજદારે આ પૂર્તતા કરી અને અરજી છે એ ફરીથી સબમિટ કરવાની હોય છે. તો મિત્રો, અહીં તમારે જે ભોજન બિલ સહાય છે એમાં તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના હોય છે અને ત્યાર પછી તમારું ફોર્મ છે એ 30 દિવસની અંદર જો કોઈ વાંધો હોય તો તમારે એની પૂર્તતા કરવાની છે. જે તે ડોક્યુમેન્ટમાં કંઈ પણ ફેરફાર હોય
અથવા તો ભૂલથી ખોટા અપલોડ થયા હોય તો એ ચેન્જ કરી અને તમારે અપલોડ કરી દેવાની હોય છે. ત્યાર પછી તમારી અરજી છે એ મંજૂર કરવામાં આવે છે, તો તમને તમારા ખાતાની અંદર પૈસા છે એ મળી જાય છે. તો મિત્રો, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે પણ આપણે વિડીયો બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.